ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? ધોરણ 9 ની અંદર સામાજિક વિજ્ઞાન, નવમાના સામાજિક વિજ્ઞાનમાં મિત્રો આપણે ચેપ્ટર નંબર 20 એની અંદર ચેપ્ટર પૂર્ણ કરી લીધું હતું અને છેલ્લું ચેપ્ટર છે એટલે એનો સ્વાધ્યાય છે એની ઉપર આજે આપણે ચર્ચા કરીશું. બરાબર? તો એ સ્વાધ્યાયમાં આપણે પ્રશ્ન નંબર 1 નીચેના પ્રશ્નોના જવાબ માંગ્યા મુજબ હતો. પૂર સમયે શું કરવું જોઈએ? પૂર સમયે શું કરવું જોઈએ? તો અહીંયા આપણે પૂર સમયે શું કરવું જોઈએ તેની વિગત જાણીશું. પૂર સમયે સલામત સ્થળે પોતાની કિંમતી તથા અંગત જરૂરિયાતની વસ્તુઓ લઈ આશ્રય લેવો. પાણી, સૂકો નાસ્તો, મીણબત્તી, ફાનસ, પ્લાસ્ટિકની ડબ્બીમાં ભેજ ન લાગે તે રીતે દીવાસળીની પેટી સાથે રાખવી. બાળકોને ભૂખ્યા રાખવા નહીં. પૂર ઓસર્યા બાદ પાણી ઉકાળીને વાપરવું. રેડિયો, મોબાઈલ ફોન અચૂક સાથે જ રાખવા. સાપથી સાવધાન રહેવું. તે કોરી અને સૂકી જગ્યામાં આવી શકે છે, તેને દૂર રાખવા. વાંસની લાકડી સાથે જ રાખવી. પૂરની પછી આ બધી પરિસ્થિતિ ઊભી થાય તો પૂર સમયે આ કરવું જોઈએ. બરાબર? હવે સુનામી વિશે ટૂંકમાં માહિતી આપો. સુનામી છે મિત્રો એ ભૂકંપીય મોજા તરીકે પણ ઓળખાય છે. ભૂકંપના મોજા બહુ જ વધારે વિશાળ હોય છે. વધારે ઊંચા મોજા હોવાને લીધે શું થાય, આ સુનામી છે એ ખૂબ જ વિનાશક સ્વરૂપ ધારણ કરે. તો અહીં સુનામી સમયે આપણે શું કરવું અને શું ના કરવું એની પણ માહિતી આપેલી છે. સુનામીની સૂચના મળીએ સમુદ્ર કિનારેથી દૂર સલામત અંતરે ખસી જવું જોઈએ. રેડિયો હાથ પર રાખવો અને તંત્ર દ્વારા મળતી સૂચનાનું અનુસરવું જોઈએ. નવા બાંધકામ રસાયણનું નિર્માણ સુનામીથી પાસા ધ્યાનમાં રાખી કરવું. મેંગ્રુવ વનસ્પતિ સુનામીના અસરને ઘટાડે તેથી વ્યાપ વધારવો જોઈએ. અને શું ના કરવું, કિનારે આવેલા ઊંચા મકાનો પર આશરો ના લેવો, કારણ કે તે વિનાશક મોજાની અસરથી તૂટી પણ શકે છે. સુનામી ઓસર્યા બાદ તંત્ર દ્વારા સૂચના મળે તે પહેલા સમુદ્ર કિનારામાં જવું જ ન જોઈએ. બરાબર? સુનામી સમયે આવું કરવું અને ન કરવું જોઈએ એની માહિતી આપેલી છે. ગેસ ગળતર સમયે શું ન કરવું જોઈએ? ગેસના ગળતર સમયે મિત્રો શું ના કરવું જોઈએ? તો બચાવ કામગીરી સમયે તેમાં ન રોકાયેલા લોકોએ ત્યાં ભાગ જ ન લેવો જોઈએ, ભેગા થવું જ ન જોઈએ. તમને કોઈ એવું નથી કહેતું કે અહીંયા વધારે પડતા તમે કરો ગેસ ગળતરની સૂચનામાં. બરોબર? અને બીજા નંબરે ગેસ ગળતરનું ક્ષેત્ર સત્તાવાળા તરફથી પૂર્ણ રીતે સલામત ઘોષિત ના થાય ત્યાં સુધી અસરગ્રસ્ત ક્ષેત્રમાં પ્રવેશ કરવો જોઈએ નહીં. અને બચાવ કામગીરીના પ્રશિક્ષણ અને તે માટે જરૂરી સરંજામ વગર બચાવ કામગીરીમાં કોઈની જોડાવું ન જોઈએ. ખૂબ જ વધારે પડતી ઘટના ઇમ્પોર્ટન્ટ છે મિત્રો, એટલા માટે. પછી વિષાણુજન્ય રોગોથી બચવાના ઉપાયો. વિષાણુજન્ય રોગોથી બચવાના ઉપાયો વિશે જાણીએ. તો વિષાણુજન્ય રોગોથી બચવા મહત્વનો ઉપાય ચેપ ના લાગે તે અંગે સાવધાની રાખવી જોઈએ. પ્રસાર પ્રચાર માધ્યમો દ્વારા લોકોને રોગ થવાના કારણો, પરિણામો અને બચાવથી વાકેફ કરવા જોઈએ. તેના માટેની રોગ પ્રતિકારક રસી છે એ લેવી. દર્દીની સારવાર માટે અલાયદા વોર્ડના પ્રબંધનની વ્યવસ્થા કરવી જોઈએ. આંતરરાષ્ટ્રીય સંગઠન વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા અપાતી વિષાણુજન્ય રોગો અટકાવવા માટેની સૂચના અને માર્ગદર્શિકા મુજબ પગલાં લેવા જોઈએ. આ બધા જ મુદ્દા આપણે 152 પેજ પર આપેલા છે. હવે નીચેના પ્રશ્નનો સવિસ્તર જવાબ આપો. આપત્તિની માનવ જીવન પર અસરો સવિસ્તર સમજાવો. તો આપત્તિની ભૌતિક અસર છે, જનજીવન પર અસર છે, આપત્તિની આર્થિક અસર છે અને આપત્તિની સામાજિક અસર. પેજ નંબર 154 પર તમને 4 મુદ્દામાં સમજાવેલા છે. આપત્તિ પછીનું પુનઃસ્થાપન એ વિશે નોંધ લખો. એ પણ પાના નંબર 154 અને પાના નંબર 155 પર લખેલા છે. હવે યોગ્ય વિકલ્પ પસંદ કરી જવાબ આપો. પ્રશ્ન નંબર 3 એમાં પહેલું, નીચેનામાંથી કઈ આપત્તિ માનવ સર્જિત છે? ભૂકંપ, ચક્રવાત, પૂર કે હુલ્લડ? તો જવાબ આવે હુલ્લડ. કારણ કે ભૂકંપ, ચક્રવાત અને પૂર છે કુદરતી આફતો છે મિત્રો. બરાબર? બીજું, મોટાભાગે લોકો પૂરની ઘટનાને શેની સાથે જોડે છે?
મોટા ભાગે પૂરની ઘટનાને લોકો શેની સાથે જોડે છે? તો નદી, મહાસાગર, પર્વત કે ટાપુ. તો અહીંયા નદી સાથે જોડે છે વધારે પડતા. પૂર અસર પર પીવા માટે ગાળેલું પાણી, કયું પાણી ગાળીને વાપરશો? બે વાર ગાળેલું, વહેતા પ્રવાહનું, ચોખ્ખું દેખાતું કે ઉકાળેલું? તો ઉકાળેલું પાણી છે એ પણ ગાળીને જ શું કરવું જોઈએ? વાપરવું જોઈએ. વાતાવરણના વિક્ષોભથી રચાતા તોફાની પવનો સંયુક્ત રાજ્ય અમેરિકામાં ટાઇફોન, હરિકેન, વિલીવિલી કે ટોર્નેડો? તો ટાઇફોન તરીકે ઓળખાય છે. સુનામી શબ્દનો અર્થ જાપાનીઝ ભાષામાં ભરતી મોજા, ભમરીયા મોજા, વિનાશક મોજા કે ભૂકંપીય મોજા? તો પેલા જોયું આપણે ભૂકંપીય મોજા તરીકે ઓળખાય છે. ભોપાલ ગેસ કાંડ ગળતરમાં થયેલો લીક વાયુ ઓઝોન, મિક, સલ્ફર ડાયોક્સાઇડ કે મિથેન? તો અહીંયા મિક વાયુ એ ગેસ ગળતર માટેનો છે. ગેસ ગળતર કેવો થયો હતો? તો કે મિક વાયુનો થયો હતો. બરાબર, અહીંયા મિક વાયુનો ગળતર શરૂ થયું હતું. ચાલો મિત્રો, તો આપણે આજે અહીંયા આ 20મો પાઠ છે એના બધા જ પ્રશ્નો પૂર્ણ કરેલા છે. બરાબર, તો હવે પાઠ 20 ના સ્વાધ્યાયના પ્રશ્ન નંબર 1 એના 1 થી 4, પ્રશ્ન નંબર 2 એના 1 અને 2, પ્રશ્ન નંબર 3 ના 1 થી 6. આ બધા જ સ્વાધ્યાયના પ્રશ્નો મેં તમને વ્યવસ્થિત કરાવેલા છે, જે તમારે તમારી નોટબુકમાં એકવાર વ્યવસ્થિત રીતે લખી નાખવાના છે. બરાબર છે? ક્લિયર? ચાલો, તો હવે મળશું મિત્રો આવતા નેક્સ્ટ વિડિયોમાં. ત્યાં સુધી બધા જ વ્યવસ્થિત રીતે હોમવર્ક પૂરું કરી લેવાનું છે. અને હવે આપણે નવો વિષય સ્ટાર્ટ કરીશું. બરાબર, તો સામાજિક વિજ્ઞાન તમારો અહીંયા પૂર્ણ થાય છે. હવે જે વિષય ચાલુ કરીશું એ આગલા વિડિયોમાં હું તમને કહીશ. તો ત્યાર સુધી બધું વ્યવસ્થિત રીતે હોમવર્ક પૂરું કરી લેવું. હવે મળશું આવતા નેક્સ્ટ વિડિયોમાં મિત્રો. ત્યાર સુધી ઘરે રહો, સુરક્ષિત રહો. થેન્ક યુ.